હેલો જી, આપણો 9મા ધોરણનો યુનિટ નંબર 6 ફર્સ્ટ ટેસ્ટનો આ છેલ્લો પાર્ટ હોય. 1 થી 6 યુનિટ આપણે ફર્સ્ટ ટેસ્ટમાં હોય સામાન્ય રીતે. અમુક સ્કૂલવાળા કદાચ 5 પણ રાખે, કોઈ સ્કૂલવાળા કદાચ એવું કહેશે ભાઈ અમે 7 યુનિટ રાખવાના. 7 બધા તો નહીં રાખવા જોઈએ, બટ 5 અથવા 6, એટલે આપણે સેફટી માટે આ છઠ્ઠો પણ લઈ લીધો છે. બાકી 5 આપણી તમારી કેપેસિટી તો 4ની પણ છે કે કેમ એક પ્રશ્નાચિહ્ન છે. તો તમને ઇન્ટરેસ્ટ પડે એવો પાર્ટ છે ધ નાઇટ ટ્રેન એટ દેવલી. મનમાં ઇમોશન જાગે, આવશે પાઠમાં ઘણી બધી વખત આવશે કે લેખકના મનમાં કેવા કેવા ઇમોશન જાગતા હતા. છેલ્લે છેલ્લે તો છોકરીને ઉપાડી જવાની કંઈક વાત કરેલી છે કે આને ઉપાડીને મારી સાથે લઈ જાઉં. મેં કીધું આ તો યાર પોયરાઓને આવું શીખવાનું છે હવે અમારે યાર, પણ આપેલું છે તો શું કરીએ યાર, છે અંદર છે, જોજો આવશે. એ આવતીકાલે આવશે નેક્સ્ટ લેક્ચરમાં. બટ આ ભાઈનો પાર્ટ છે ભાઈ, રસ્કિન બોન્ડ. જૂનો ફોટો છે, 2012નો. ફિલહાલ તો લેટેસ્ટ તો મારે પણ થોડું રિસર્ચ કરવું પડે કે ભાઈ હજુ જીવે છે કે ગયા. કારણ કે 2012માં એમની ઉંમર 89 વર્ષ હતી. હવે આજે 13 વર્ષ થઈ ગઈ, એટલે 100 થી વધારે નહીં હોય. નહીં થઈ કઈ કાકા, બોલો શ્રી રામ. કસોલી બહુ સરસ મજાનો વિસ્તાર છે, પંજાબ બાજુ જે છે તે તમે જોઈ શકો એના પર. હવે સોલાન ડિસ્ટ્રિક્ટ અને હિમાચલ પ્રદેશ બાજુએ જતું રહ્યું. એટલે છે તો ત્યાંનું ત્યાં જ, પણ એ એરિયા હિમાચલ પ્રદેશમાં આવે, પહેલા પંજાબમાં પડતું હતું. ઓથર એટલે કે લેખક છે, પોએટ એટલે કે કવિ છે, ઇંગ્લિશમાં જ લખે છે. અને એજ્યુકેશન એનું પંજાબ, તે જમાનાનું જે પંજાબ હતું તેમાં જ થયું હતું. આલ્મા મેટર મતલબ કે કઈ સ્કૂલમાં એ ભણેલા, બિશપ કોટન સ્કૂલ. એ જમાનામાં કારણ કે 1934માં એમનો જન્મ થયેલો, એટલે ભણ્યા ક્યારે હશે? ત્યાર પછી કે ને કે 10 વર્ષનો સમયગાળો 1944ની આસપાસ ભણ્યા હશે, ને ત્યારે આ બધી સ્કૂલ હશે ફોરેન અંગ્રેજોના જમાનાની. નોટેબલ વર્ક એમનું નોંધની
હાજી, તો આજે આપણે જોયું દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. દેહરાથી 50 કિલોમીટર દૂર છે, તો એનો આવો સવાલ પૂછી શકાય કે વેર વોઝ અથવા વેર ઇઝ દેહરા, દેહરા ક્યાં છે? તો દેહરા ઇઝ અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ, અરે દેઓલી ઇઝ અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. આ પણ એડ કરી શકો કે ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ્સ ઓફ ઇન્ડિયન ટેરાઈ. ભારતીય જે ભારે જંગલો જે ખરા એની એકદમ બોર્ડર પર જેવું છે. આઈ ડિસાઇડેડ ધેટ, મેં એવું નક્કી કર્યું કે વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન. આ શબ્દ આપણે વચ્ચે બહુ પોપ્યુલર થયેલો કારણ કે શાહરૂખ ખાનનું સોંગ જબરજસ્ત આવેલું હતું, ચેન્નાઈ એક્સપ્રેસ, ગેટ ઓન ધ ટ્રેન બેબી. તો એ શબ્દો જે ખરા સમજો, ગેટ ઓન એટલે ટ્રેનમાં કે બસમાં ચડવું, આનું ઓપોઝિટ થશે ગેટ ઓફ એટલે ટ્રેન અથવા તો બસમાંથી ઉતરવું. ધ ટ્રેન, આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી. હું દેવલી સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરીશ એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર, અને ત્યાં હું એક આખો દિવસ પસાર કરીશ. જગ્યા આપણે ત્યાંથી પસાર થતા હોય વર્ષમાં 2-3 વખત 4 વખત પસાર થતા હોય એટલે આપણે થાય કે આ જગ્યા આમ તો દેખાતી તો સારી છે, તો એકાદ વખત અહીંયા ફરવા માટે આવીશું. આઈ વોઝ 18, હું 18 વર્ષનો હતો. વિઝિટિંગ માય ગ્રેન્ડમધર, હું મારા દાદીને ત્યાં એમની મુલાકાત લેવા માટે જતો હતો. એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દેવલી. હવે મજા જોજો, ફોટો તો અંદર આપ્યો જ છે. અને જે રાત્રેની જે લોકલ ટ્રેન જે હતી તે દેવલી સ્ટેશન પર અટકી. અ ગર્લ કેમ ડાઉન ધ પ્લેટફોર્મ. હાય 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 હાય. સેલિંગ બાસ્કેટ. સવાલ એવો પૂછી શકાય કે વોટ વોઝ ધ ગર્લ ડુઈંગ, છોકરી શું કરતી હતી? તો અ ગર્લ અથવા ધ ગર્લ જે લખો તે, વોઝ લખવું પડે કમ્પલસરી, ઇઝ સેલિંગ બાસ્કેટ્સ, એ ટોપલીઓ વેચતી હતી, ફોટામાં જે રીતે બતાવ્યું છે. મેં ફોટો એટલા માટે નથી મૂક્યો અને પછી નામાં પણ નથી મૂક્યો, મેં કીધું કે બ્લેક એન્ડ વ્હાઇટ ને એવી રીતનો જ ફોટો છે, મેં કીધું ચાલશે એમ કરીને. અને ટેક્સ્ટ બુક તો છે જ તમારી પાસે. છોકરી આવી. હવે अब आएगा मजा. ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ, ઠંડી સવાર હતી. એન્ડ ધ ગર્લ હેડ અ શાઉલ, જેને આપણે દેશી ભાષામાં સાલ કહેતા હોઈએ, એક્રોસ હર શોલ્ડર, ખભા પર ફોટામાં બતાવ્યું છે તે રીતે શાલ નાખેલી હતી. હર ફીટ, એના જે પગ હતા, વર બાર અથવા બેર, બેર તો નહીં બોલાય, બાર, ઉઘાડા. ઉઘાડા મતલબ કે એમાં ચંપલ એવું નહીં પહેરેલું હતું એને. એન્ડ હર ક્લોથ્સ પર ઓલ્ડ, એના કપડા બિચારીના ગંદા હતા, જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ, યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી. હવે ગ્રેસફુલી શબ્દ તો શું સમજાવતા, નવરાત્રિમાં કે નહીં કે ગરબા જોવા જાય ત્યાં જોઈ લેવાનું, બધા સરસ મજાના ગ્રેસફુલી જ નાચતા હોય. શુદ્ધ ગુજરાતીમાં આને કહેવાય કમનીયતા પૂર્વક. હવે આમાં નહીં સમજ પડે તો દેશીમાં પછી આકર્ષક રીતે એવું લખી દેવાનું. પણ એમ સરસ મજાના લટકા ઝટકા સાથે કે નહીં કે નાચતા હોય ગરબામાં, તેમ આ પણ જે ખરી બેન મસ્ત કે નહીં કે લટકા ઝટકા સાથે ચાલતા હતા, યુવાન છોકરી હતી. વેન સી કેમ ટુ માય વિન્ડો, જ્યારે તે મારી બારી પાસે આવી, સી સ્ટોપ્ડ, એ અટકી ગઈ. અને આના ધબકારા હું બિચારાને અટકી ગયા. સી સો ધેટ, એણે જોયું હતું, સી સો ધેટ એણે જોયું હતું કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. ઇન્ટેન્ટલી એટલે ઈરાદાપૂર્વક હું એની સામે જોઈ રહ્યો છું. હું એની સામે કંઈક ઈરાદાપૂર્વક જોઈ રહ્યો છું કે ભાઈ આ. બટ એટ ફર્સ્ટ, પણ પહેલી વખતમાં તો સી પ્રિટેન્ડેડ, શી શોડ, દેખાડો કરવો, નોટ ટુ નોટિસ, કે નહીં મેં તો જોયું જ નથી. અચ્છા, આ કે વ્હાઈટ ટી શર્ટ વાળો અહીં બેઠેલો છે, નહીં મેં નહીં જોયો એમ, મારા ધ્યાનમાં જ નહીં આવ્યો, મોડું ફેરવી લીધું. સી હેડ અ, સવાલ એવો પૂછી શકાય કે ડિસ્ક્રાઇબ ધ ગર્લ, અથવા આના અથવામાં
હાઉ ડીડ ધ ગર્લ લુક, છોકરી કેવી દેખાતી હતી? તો આ જવાબ આવે કે શી હેડ, ધ ગર્લ હેડ અ પેલ. પેલ નો અર્થ થાય ઝાંખું. શી હેડ અ પેલ સ્કિન, ઝાંખી થોડી ચામડી હતી, એવું નહીં કે બહુ ગ્લો મારતો હોય. શાઇની બ્લેક હેર, વાળ એના બ્લેક ચમકતા હતા. પેલું લગાવ્યું હશે, હું લગાવ્યું વાળમાં સીરમ, યસ સીરમ લગાવ્યું હશે. એન્ડ ડાર્ક આઈસ, ये काली काली आंखें, तुरुरु तुरुरु. લેજો. તો હાઉ ડીડ ધ ગર્લ લુક, છોકરી કેવી દેખાતી હતી? ધ ગર્લ હેડ અ પેલ સ્કિન, એની ચામડી જે ખરી થોડી ઝાંખી હતી. શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈસ. એન્ડ ધેન, અને પછી એ આંખો, ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન, અને પછી આંખો આમ આમ કરતા 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 ટુડુમ, देखा है पहली बार साजन की आंखों में प्यार. તો આજ સુધી મોતિયો દેખાતો હતો મારી આંખો સાથે, આંખો મળી, બસ ધીરજ ધરો, ઘણું બધું મળશે. સી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ, તે મારી બારીની પાસે થોડો સમય ઊભી રહી. એન્ડ નાઈધર, નાઈધર નો અર્થ થશે, નાઈધર નો અર્થ થશે બે માંથી એક પણ નહીં. નાઈધર ઓફ અસ સેડ એનીથિંગ, અમારા બે માંથી કોઈ કંઈ બોલ્યું નહીં. इशारो इशारो में दिल लेने वाले. પહેલાના જમાનાના તો ગીતો જોતા હતા. પાછા ડાન્સ કેવા, ડાન્સો કેવા, હે આમ ચાલતો ચાલતો આવે, અહીંયાથી રૂમાલ લે હે, અને પછી એક ગોલ ગોલ ફેરવતો ફેરવતો ઈસા, બસ આમ જ. આ એનો ડાન્સ, આ એનો ડાન્સ પતી ગયો. પછી ચાર ડગલા આમ ચાલે. આપણે એની જેમ પેલો ગુરુ રંધાવા, એના ડાન્સમાં શું હોય છે તમે ચેક કરો, એના ડાન્સમાં કઈ નથી હોતું. ઈશારે તેરે, ચાર જ પગલા ચાલે આગળ, હાથ બિચારાને ઠંડી લાગે એટલે હાથ ગરમ કરે કરે. ઈશારે તેરે કંગને દે, પછી પાછો 3 ડગલા 4 ડગલા પાછળ. બસ આટલું જોઈએ એનામાં, ને લુક આપ્યા કરે, એમ કેમેરો અલગ અલગ એંગલ એમ મારે એમ મારે. આહા, આપણે બહુ જોરદાર હલાય એમ. સિંગર સારો છે એમાં કોઈ બે મત નહીં મળે એમ, પણ તમને તો એમ હોય કે જો ડાન્સર સારો છે તો એ તમારી ભૂલ છે. બસ એ ચાર, મને એવું લાગે 4 ડગલા 4 કદમ આગે 2 કદમ પીછે, બસ એટલું જ હોય એમ. અને હાથનો ગરમાટો પછી તો કે ને કે કેમેરો અલગ અલગ એંગલ પરથી મારો, થઈ ગયો ડાન્સ, આવડી ગયો ને ડાન્સ. અને આટલું નહીં આવડ્યું બેટા, હાથ આમ ગરમ તો કર 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 કર. વાહ 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 વાહ, જો આપણો દેશી ગુરુ રંધાવા. તું ટેન્શન નહીં લેતો, દેશી ગુરુ રંધાવા, રોટલા તો તારી પાસે જ રંધાવા. બટ વેન શી મૂવડ ઓન, પરંતુ જેવી રીતે આગળ ગઈ, અરે જા રહે હો તુમ કહા જાઓગે. અલા તું બિચારાને બદનામ નહીં ગઈ પોયરા ને અલા. બટ વેન શી મૂવડ ઓન, પરંતુ જ્યારે તે આગળ વધી, જ્યારે જેવી તે આગળ વધી, આઈ ડોન્ટ નો વાય, મને ખબર નહીં શું થયું. લેફ્ટ માય સીટ, હું મારી બેઠક પરથી સીટ પરથી ઊભો થયો. એન્ડ રસ્ડ ટુ ધ, રસ્ડ દોડી જવું, ધસી જવું. ટુ ધ કેરીજ ડોર, ટ્રેનનો જે ડબ્બો હોય એને કેરીજ.
ટ્રેનના ડબ્બા સુધી હું કે દોડીને ગયો. અરે ક્યાં જાય વાલી? સી નોટિસ મી એટ ધ ડોર. એને જોયું કે આ દરવાજા પર આવ્યો છે. એન્ડ સ્ટૂડ વેઇટિંગ. નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ અને બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. ઓન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ પર જ મારી રાહ જોતી ઊભી રહી કે અમને કદાચ કંઈ જોઈતું હશે. એનો ઈરાદો ટોપલી વેચવાનો હતો, આનો ઈરાદો કઈ અલગ હતો. હું નથી કેતો, એ પોતે કઈ છે. આઈ વોકડ એક્રોસ. ક્રોસ કરવું, એક્રોસ. આઈ વોકડ એક્રોસ ટુ ધ ટી સ્ટોલ. હું ચાની લારી ક્રોસ કરીને થોડો આગળ ગયો ચાલતો. કેટલ, કીટલી, એકચ્યુઅલી તો આપણે દેશી ભાષામાં કીટલી, પેલી ચાની આવે ને રેડવા માટે, વોઝ બોઇલિંગ ઓન અ સ્મોલ ફાયર. તો આગ જેવું લગાવેલું હતું, તાપડું ચૂલો જેવું હશે, પ્રાઇમસ જેવું. એના ઉપર નાનકડી કીટલી જે ખરી એટલે નાનકડી આગ જેવું હતું, તેના પર કીટલીમાં ચા કે જે પણ હશે એવું કરતું હતું. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ ટી સ્ટોલ. છોકરી મારી પાછળ પાછળ ચાની લારી પાસે આવી. ચાની લારીની પાછળ, બિહાઇન્ડ ધ સ્ટોલ, લારીની પાછળ આવી. ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? નિયમ પ્રમાણે want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, apple, allow, eager, expect, ready, try, decide, seem. આ બધા પછી ટુ વાળું ક્રિયાપદ આવે એટલે આવે. તમારે ટોપલી ખરીદવી છે? સી આસ્ક. તમને ટોપલી જોઈએ છે? દે આર વેરી સ્ટ્રોંગ. બહુ મજબૂત ટોપલી છે. મેડ ઓફ ધ ફાઇનેસ્ટ, સુપરલેટિવ ડિગ્રી. કેન નો અર્થ આમ થશે વાંસ, અથવા જૂના જમાનામાં એક નેતર પણ નેતરની સોટી એવું આવતું હતું. અમે પણ બહુ ખાસ જોઈ નથી, પણ આવતું એમ કે. સરસ. કે વાંસમાંથી બનેલી આ કે મજબૂત ટોપલીઓ છે. એસડી એટલે સુપરલેટિવ ડિગ્રી. નો, આઈ સેડ. ના, મેં ના પાડી. આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. મારે કોઈ ટોપલા ટોપલી જોઈતું નથી. વી સ્ટુડ લુકિંગ એટ ઈચ અધર. ઈચ અધર, એકબીજાને. ફોર અ વેરી લોંગ ટાઈમ. બહુ લાંબો સમય સુધી અમે એકબીજાને જોતા જોતા ઊભા રહ્યા. એન્ડ ધેન, અને પછી, સી સેડ, પછી એણે કહ્યું, એકબીજાને જોતા જોતા ઊભા રહ્યા. વીર ઝારા મૂવીની જેમ બેકગ્રાઉન્ડમાં સોંગ વાગતું હોય, એક બાજુ શાહરુખ ખાન, એક તરફથી પ્રીતિ ઝિન્ટા આવે, એકબીજાને જોયા જ કરતા હોય અને બેકગ્રાઉન્ડમાં સોંગ વાગે. દો પલ રૂકા ખ્વાબો કા કારવાં. લેજો. આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? તમને ચોક્કસ ટોપલી નથી જોઈતી ને? બીજી વખત પૂછ્યું એટલે યહાં મેં पिघल गया, यहाँ मैं पिघल गया. वैसे मैं सख्त लड़का हूँ, पर यहाँ मैं पिघल गया. એટલે પેલા કહી દીધું, ગીવ મી વન. આઈ સેડ, કે મને એક આપી જ દેવું ટોપલી. એન્ડ આઈ ટુક ધ વન ઓન ધ ટોપ. ના, ટપલી નહીં અલા, ટોપલી. એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ. અને ઉપર જે એક ટોપલી હતી મેં લીધી. એન્ડ ગેવ હર રૂપિયા, અને એને ₹1 આપ્યો. આઈ વિશ્ડ, આઈ લા 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 લા, આઈ વિશ ટુ ટચ હર ફિંગર્સ. મારે એને આંગળીઓને સ્પર્શ કરવી હતી. બટ કુડન, પણ હું એવું કરી નહીં શક્યો. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિશલ. હવા ફૂંકવી એટલે ટુ બ્લો, બ્લ્યુ, બ્લોન. એમાંનું અહીંયા બ્લ્યુ આપ્યું છે. હિઝ વિસલ, જે ગાર્ડ હતો એણે સિસોટી વગાડી. સી સેડ સમથિંગ, એ કંઈક બોલી. બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ચેન્જિંગ ક્લેંગિંગ ઓફ ધ બેલ. ક્લેંગિંગ નો અર્થ હશે રિંગિંગ. એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. જ્યારે ટ્રેનનું એન્જિન આગળ વધે ત્યારે જે એર બ્રેક કંઈક મારેલી હોય એ લોકો રિલીઝ કરે, છોડે. એ બ્રેક છોડે એટલે પેલી હવા પણ જે ખરી મોટા અવાજ સાથે ધુમાડા પણ નીકળી જાય, એ અવાજ આવે. એને હિસિંગ ઓફ ધ એન્જિન,
એન્જિનમાંથી જે હવા આવી વરાળ જેવું નીકળ્યું હશે અને બેલ વાગ્યો ત્યાં. સાહેબ ત્યાં ક્યાં બેલ આવે? રેલવે પ્લેટફોર્મ પર આવે, રેલવે પ્લેટફોર્મ પર આવે. એના અવાજ, એ જે અવાજ સાથે થયા અને પેલી પણ કંઈક બોલી તો સંભળાયું નહીં. આઈ હેડ ટુ રન બેક ટુ માય કમ્પાર્ટમેન્ટ. મારે મારા કમ્પાર્ટમેન્ટ, મારે મારા ડબ્બા સુધી પાછું દોડીને જવું જ પડે એમ હતું. આઈ વોચડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ અવે. જેમ જેમ પ્લેટફોર્મ ધીમે 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 સરકતું જતું હતું, બસ હું એને જ જોયા કરતો હતો. પેલી પણ કદાચ બેકગ્રાઉન્ડમાં સોંગ ગાતી હશે, તું ના જા મેરે બાદશાહ. એ ચાલ. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. તે પ્લેટફોર્મ પર એકલી જ હતી. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ. તે પ્લેટફોર્મ પર એકલી જ હતી. કેટલાક પબ્લિકેશન વાળા એવું પણ છેલ્લે એવું કહે છે કે છોકરી એકચ્યુઅલમાં હતી જ નહીં, એ કોઈ ભૂત કે ચુડેલ જેવું કંઈક હતું. એન્ડ લઈએ, ચાલજો. એન્ડ ડીડ નોટ મૂવ. તે ત્યાંથી ખસી નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. તે મારા તરફ જોતી હતી અને સ્માઇલ કરતી હતી. આઈ વોચ્ડ હર. મેં પણ એને જોયા કરી. અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. રસ્તામાં પેલું જે સિગ્નલનું જે બોક્સ હોય, લાલ ને પીળી ને ભૂરી ને એવી લાઈટ, ભૂરી તો નહીં હોય, લીલી હોય, એ વચ્ચે રસ્તામાં આવી ગયું એટલે પેલી દેખાતી બંધ થઈ ગઈ. અને ત્યાં સુધી તું મેં એને જોઈ. એન્ડ ધેન, અને પછી ધ જંગલ હિટ ધ સ્ટેશન. અને એન્ડ ધેન ધ જંગલ હિટ ધ સ્ટેશન. અને પછી જંગલને કારણે પેલું સ્ટેશન દેખાતું બંધ થઈ ગયું, દૂર ગયા એટલે. આઈ કુડ સ્ટીલ સી હર સ્ટેન્ડિંગ ધેર અલોન. મને હજુ પણ એ જાણે એ ઊભી રહેલી હોય, એ ત્યાં જ છે એવો અહેસાસ મને થતો હતો. એક બસ આ છેલ્લું આટલું જોઈ લઈએ. આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. ધ રેસ્ટ ઓફ એટલે બાકી, બાકીની મારી જર્ની એટલે કે મુસાફરી દરમિયાન હું જાગતો જ બેસી રહ્યો. આઈ કુડ નોટ ફર્ગેટ ધ ગર્લ્સ ફેસ. હું એ છોકરીનો ચહેરો ભૂલી નહીં શકતો હતો. એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. એની એ કાલી કાલી આંખે નહીં મગજમાંથી નીકળતું હતું. બટ વેન આઈ રીચ્ડ દેહરા, જેવો હું દેહરાદૂન પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ, આ જે બનાવ હતો, આ જે ઘટના હતી, ગોટ બ્લર. એનો અર્થ થાય આમ જોવા જાય તો ઝાંખું થવું, કે સાહેબ પિક્ચર ફોટો જે કરો ને તે બરાબર નથી આવ્યો, બ્લર થઈ ગયો, ઝાંખું થવું. અહીંયા અહીંયા એવું થાય છે કે મગજમાંથી નીકળી જવું. એ ઘટના, એ પ્રસંગ મારા મગજમાંથી ધીમે ધીમે નીકળી ગઈ. એન્ડ ડિસ્ટન્સ, અને એકદમ દૂર થઈ ગઈ જાણે. ફોર થ્રી, ફોર કારણ કે, ધેર વર, ફોર એટલે કારણ કે, 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 ધેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ. મારા મગજમાં બીજી બધી પણ વાતો હતી. ઘણી બધી વખત અહીંયા હું મજાક મસ્તી કરતો હોઉં, કંઈક ખીજવાયો હોઉં, આમ તેમ હોય. બહુ ઓછું 15 થી 16 બેચ ચાલતા હોય. મેજોરિટીના નામ પણ મને તો ઘણાના યાદ નહીં રહે. પછી પેલા કે અરે સાહેબ ગઈકાલે તો તમે પેલાને હબ્બલ લીધેલો, પેલી તો સાહેબ તમે બરાબર કે ને મજા મસ્તી કરી નાખી. કોણ ભાઈ? તો નહીં યાદ રહી. અને એવું માઇન્ડ પર લઈને ચાલી પણ નહીં શકીએ. પણ આપણે કંઈક ભલતું જ મગજમાં ભૂસું ભરીને ચાલતા હોઈએ. કારણ કે અમારે તો ઓલા સવારે 6:30 નીકળીએ, રાત્રે 8, સવા 8, 8:30 વાગે 14 કલાક પછી ઘરે પહોંચતા હોઈએ. દરેક દરેક બેચમાં નવા સ્ટુડન્ટ્સ હોય, નવી પ્રોબ્લેમ્સ હોય, બધું કે ને કે નવું નવું ફેસ કરવાનું હોય. એક ચોપડી વગર આવ્યો હોય, એક કે ને નોટ વગર આવ્યો હોય, બીજો પેન્સિલ હોતતો હોય, ત્રીજો જે ખરો હાઇલાઇટર ભૂલી ગયો હોય, ચોથાની ફી બાકી હોય, પાંચમો કે ને કે ગઈકાલે એબસન્ટ હતો, છઠ્ઠો જે ખરો તે કે ને કે આજે એબસન્ટ છે. એટલે લોટ્સ ઓફ વેરાયટી વાળા પ્રોબ્લેમ હોય.
તો કારણ કે દેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, મારા મગજમાં પણ બીજી બધી વાતો ચાલતી હોય. ઇટ વોઝ ઓનલી વેન આઈ વોઝ મેકિંગ ધ રિટર્ન જર્ની 2 months લેટર. 2 મહિના પછી પાછો જ્યારે વેકેશન પૂરું થયું, કોલેજે જવાનું થયું, પાછી એની યાદ આવી. ધેટ આઈ રિમેમ્બર ધ ગર્લ. હવે જોવાનું એ છે કે આ વખતે જ્યારે લેખક રિટર્નમાં ગયા ત્યારે એમને છોકરી સાથે પાછું મુલાકાત થઈ કે નહીં થઈ, वो हम देखेंगे कल इसी जगह इसी समय इसी चैनल पे. સાહેબ આ તમે યાર સસ્પેન્સ ક્રિએટ કરી નાખ્યું યાર સાહેબ. હે આખું આટલો જોરદાર મૂડ બની ગયો ને તમે ત્યાં પછી એમ કહી દીધું કે કલ એવું નહીં ચાલે સર. એ તો